એ બધા જ જરૂરિયાતો વાળા કામ કરવા માટે અંદાજિત 10 કરોડ રૂપિયા, જેમાં 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળીને 10 કરોડ જેટલા રૂપિયા આજે વિસાવદર મત વિસ્તારના અલગ અલગ ગામોના અલગ અલગ કામ કરવા માટે મંજૂર થયા છે. ગોપાલભાઈ ઇટાલિયા જે ખોટો જશ લેવા નીકળી પડ્યા કે અમે 10 કરોડ મંજૂર કરાવ્યા, તો ભાઈ આપને આટલી જ વિનંતી કે જે તમે મંજૂર કરાવવાની વાતો કરો છો તો તમારા લેટર પેડ ઉપર તમે લખી અને ગ્રાન્ટના આયોજન કર્યા હશે એ મોકલો. વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જે અત્યારે જિલ્લા આયોજન મંડળ તરફથી આપણા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં જે કઈ કામો મંજૂર થયા છે એ કામોનું લિસ્ટ મેં મારા ફેસબુક ઉપર મૂક્યું છે. કે તમે અત્યાર સુધી એમ કહેતા હતા કે સરકાર પૈસા નથી આપતી, અમારે વિસાવદર વિધાનસભા આમ આદમીની છે એટલે સરકાર પૈસા નથી આપતી, તો અમે ભારતીય જનતા પાર્ટીના સરપંચો છીએ, ત્યાં તમે 1 રૂપિયો ગ્રાન્ટ તમારી ધારાસભ્ય તરીકે 2.5 કરોડ આવે એમાંથી ફાળવ્યા છે ન જ ફાળવા. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા એસઓ નો સંપર્ક કરો. એસઓ આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે અને જો ગ્રામ પંચાયત અને સરપંચ સાહેબ વ્યવસ્થિત રસ લેશે તો ઝડપથી પૂરા પણ થઈ શકશે. કે હકીકતમાં પૈસા પ્રજાના જ છે, પણ ખોટો જશ લેવાથી થાય શું? જે લોકો કામ કરે છે, જે લોકોએ મહેનત કરી છે, જે લોકોએ મંજૂર કરાવવા માટે પોતાની મહેનતથી અને આવડતથી મંજૂર કરાવ્યા છે, એને જશ મળવાને બદલે ખોટો જશ લેવા નીકળી પડે તો આવા લોકોથી ચેતજો. બે દિવસ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી હતી કે તેમના વિસ્તારમાં 10 કરોડના જે કામો છે તે સરકારે મંજૂર કર્યા છે. એ કામો કેવી રીતે કરાવવા તેના માટે સ્થાનિકોએ તેઓ અપીલ પણ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓનું નામ જે છે તે સ્વાભાવિક છે ઇજ્જતથી લીધા હતા, સામાન્ય રીતે તેઓ વખોડતા હોય છે. પણ હવે જે ભાજપના સરપંચો છે તે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકી રહ્યા છે કે કયા કામો મંજૂર થયા છે, કેવી રીતે મંજૂર થયા છે, કેવી રીતે થશે, એ તમામનો ડેટા તેઓ આપે. સ્વાભાવિક છે સામાન્ય આરોપ પ્રત્યારોપ જે છે લાગતા હોય છે, પણ હવે ગોપાલ ઇટાલિયાને તેમના જ ગઢમાં પણ હવે ચેલેન્જ મળી રહી છે. લોકો સવાલ સોશિયલ મીડિયામાં પણ પૂછી રહ્યા છે. એટલે એવું જરૂરથી કહી શકાય કે ગોપાલ ઇટાલિયાએ હવે કદાચ ખુલાસો ન પણ કરે, કારણ કે ધારાસભ્ય છે, પણ જ્યારે શંકા ઉપજી છે તેનો ખુલાસો પણ કરવો જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે ગોપાલ ઇટાલિયાએ પહેલા શું કહ્યું હતું ને અને જે ભાજપ સમર્થિત સરપંચો છે અથવા સરપંચ છે તે શું કહી રહ્યા છે, કેવા આરોપ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. અત્યંત ખુશ ખબર એ છે કે આજે જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો, આ ત્રણેય તાલુકાઓના તમામ ગામોના જરૂરી વિકાસના કામો કરવા માટે અંદાજિત 7.5 કરોડ રૂપિયા વત્તા 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ એમ મળીને અંદાજિત 10 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વિસાવદર તાલુકાના ગામો, ભેસાણ તાલુકાના ગામો અને જુનાગઢ તાલુકાના ગામો, એટલે કે મારી વિધાનસભા મત વિસ્તારના તમામ ગામોની અંદર સીસી રોડ, ગટરનું કામ, સ્ટ્રીટ લાઇટનું કામ, સાફ સફાઈનું કામ, શમશાનનું કામ, આંગણવાડીનું કામ, પૂર સંરક્ષણ દિવાલનું કામ, નાળા પુલિયાનું કામ, આવા અનેક નાની નાની જરૂરિયાતો જે હોય ગામની, એ બધા જ
જરૂરિયાતોવાળા કામ કરવા માટે અંદાજિત 10 કરોડ રૂપિયા, જેમાં 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળીને 10 કરોડ જેટલા રૂપિયા આજે વિસાવદર મત વિસ્તારના અલગ અલગ ગામોના અલગ અલગ કામ કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું સૌ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપણા મત વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના વિકાસના કામો થવાના છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ 30 કરોડ રૂપિયાના અલગ અલગ નવા રોડ પણ આપણા મત વિસ્તારમાં મંજૂર કરી ચૂક્યા છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. એટલે હમણાં જ જો હું કહું તો 40 કરોડ રૂપિયા, જેમાં 30 કરોડ રૂપિયા માત્ર રોડના કામ બાબત, 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ, 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, એમ મળીને આપણા વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જે અત્યારે જિલ્લા આયોજન મંડળ તરફથી આપણા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં જે કાંઈ કામો મંજૂર થયા છે એ કામોનું લિસ્ટ મેં મારા ફેસબુક ઉપર મૂક્યું છે. દરેક વ્યક્તિ પોતાના ગામમાં કયું કામ મંજૂર થયું છે એ ચેક કરી લે. અને હવે જે કાંઈ કામો મંજૂર થયા છે એ કામ કરાવવા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ગામની અંદર જે કાંઈ પણ કામો મંજૂર થયા છે એ તમામ કામો કરવાની અને પૂરા કરાવવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. એટલે ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર, શમશાન ફરતે દિવાલ, શમશાનની છાપરી, પૂર સંરક્ષણ દિવાલ, આંગણવાડીની ફરતે દિવાલ, અન્ય કોઈ પણ પ્રકારના કામો મંજૂર થયા હોય તો એ તમામ કામ ચાલુ કરવાની અને પૂરા કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. પરંતુ આ કામની તાંત્રિક મંજૂરી એટલે કે TSAS એસ્ટિમેટ સર્વે અને ટેકનિકલ સર્વે કરવા માટે તાલુકા પંચાયતના એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા SO નો સંપર્ક કરો. SO આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે. અને જો ગ્રામ પંચાયત અને સરપંચ સાહેબ વ્યવસ્થિત રસ લેશે તો ઝડપથી પૂરા પણ થઈ શકશે. ફરી એક વખત 30 કરોડના રોડના કામો, 7.5 કરોડ રૂપિયાના માળખાકીય વિકાસના કામો અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, કુલ મળીને 40 કરોડ રૂપિયા વિસાવદર મત વિસ્તારમાં મંજૂર થવા બદલ હું વિસાવદર મત વિસ્તારના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જય જય ગરીબ ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે આજ ગઈકાલે મંજૂર થયેલા આયોજન વિશે ચર્ચા કરીએ. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે ખોટો જશ લેવા નીકળી પડ્યા કે અમે 10 કરોડ મંજૂર કરાવ્યા, તો ભાઈ આપને આટલી જ વિનંતી કે જે તમે મંજૂર કરાવવાની વાતો કરો છો તો તમારા લેટર પેડ ઉપર તમે લખી અને ગ્રાન્ટના આયોજન કર્યા હશે એ મોકલો. બીજું, પૈસા તો સરકારના જે આવે છે એ પ્રજાના જ પૈસા છે, પણ વાત એ છે ભેદભાવની કે તમે અત્યાર સુધી એમ કહેતા હતા કે સરકાર પૈસા નથી આપતી, અમારે વિસાવદર વિધાનસભા આમ આદમીની છે એટલે સરકાર પૈસા નથી આપતી. તો અમે ભારતીય જનતા પાર્ટીના સરપંચો છીએ, ત્યાં તમે 1 રૂપિયો ગ્રાન્ટ તમારી ધારાસભ્ય તરીકે 2.5 કરોડ આવે એમાંથી ફાળવ્યા છે, ન જ ફાળવો. અને અમને કંઈ દુઃખે નથી ને અમે કંઈ એનો ધોખો કરતા નથી. પણ જે આયોજન જિલ્લા પંચાયતનું આયોજન, તાલુકા પંચાયતનું આયોજન, 15% પૈસા, તાલુકા કક્ષાના પૈસા, જિલ્લા કક્ષાના પૈસા, નાણાં પંચના, આ બધા ભંડોળના આયોજન મંજૂર થઈને આવ્યા કે જેમાં ધારાસભ્યને કંઈ લેવા દેવા નથી. હજી કહું છું કે જેમાં ધારાસભ્યની ભલામણની જરૂર નથી, કે ધારાસભ્ય તે આયોજન કરી ન શકે. તે આયોજનનો જશ લેવા ભાઈ નીકળ્યા છે. તો લોકોને તમે વાસ્તવિકતા, હું લોકોને વાસ્તવિકતા જણાવું છું. ગોપાલભાઈ કાલે એમ કે મેં
500 કરોડ આપ્યા, મેં આ 500 કરોડનું મંજૂર કરાવ્યું, મને કંઈ વાંધો નથી. પણ લોકોને વાસ્તવિકતાથી વાકેફ હોવા જોઈએ. મને સરપંચોના ફોન આવ્યા કે ખરેખર આપણે જે આયોજનો મંજૂર કરાવ્યા છે એ ધારાસભ્યના છે કે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત લેવલના છે. એટલે મેં વાસ્તવિકતાથી વાકેફ કરવા લોકોને આ વિડીયો બનાવ્યો છે કે હકીકતમાં પૈસા પ્રજાના જ છે, પણ ખોટો જશ લેવાથી થાય શું? જે લોકો કામ કરે છે, જે લોકોએ મહેનત કરી છે, જે લોકોએ મંજૂર કરાવવા માટે પોતાની મહેનતથી અને આવડતથી મંજૂર કરાવ્યા છે, એને જશ મળવાને બદલે ખોટો જશ લેવા નીકળી પડે તો આવા લોકોથી ચેતજો. આ એકદમ નિમ્ન કક્ષાનો ફાકોડી માણસ છે કે જેને કોઈ પણ વસ્તુનો જશ લેવા સીધા પહોંચી જાય. આ મારી તો લોકોને વિનંતી છે કે ભાઈ આવા લોકોથી ચેતો. આને કોઈ લોકોના કામ થાય એનાથી મતલબ જ નથી. જો એવું હોય કે તો 2.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ ક્યાં ભાઈ? તમારા 2.5 કરોડમાંથી વિજાપુર કેટલા નાખ્યા? તમે જે વિજાપુરના લિસ્ટ મૂક્યા છે તમારા ફેસબુકમાં, તો વિજાપુરમાં તમારી ગ્રાન્ટમાંથી કેટલા પૈસા આપ્યા છે? આવી જ રીતે બીજા ગામોમાં પણ છે. અને અમારે જોતાય નથી, અમે માગવા નથી આવ્યા. અમે પૈસા માગવા માટે નથી કહેતા. તમારી ગ્રાન્ટ સરકાર ગણી દે છે, પણ ખોટો જશ લેવા નીકળી પડ્યા છો એના માટે છે. એટલે તમારા ભાગે આવતા 2.5 કરોડ રૂપિયાની વાતો કરો અને એનું લિસ્ટ મૂકો કે મેં આટલા ગામોમાં આટલા પૈસા આપ્યા છે. જનતાને ખબર પડે કે અમે મત આપ્યા, આ ભાઈએ પૈસા, માની લો કે વિજાપુર છે તો વિજાપુરમાંથી ગોપાલને મત તો મળ્યા જ છે ધારાસભ્યશ્રીને, તો તમારી ધારાસભ્યની ગ્રાન્ટ 1 પણ રૂપિયો નાખી નથી. એનો મતલબ એવો થયો કે તમારી તરફેણનો સરપંચ હોય તો પૈસા આપો. તો પછી ભારતીય જનતા પાર્ટી એવું જ હોય ભાઈ. એ ભારતીય જનતા પાર્ટી સાથે હોય ત્યાં જ પૈસા આપે. એ તારા ધારાસભ્ય લેવલે એ સહન કરવાનું હોય. માનસિકતા લોકોની બધાની આ જ હોય છે. જે પાર્ટી સાથે હોય એને જ પૈસા મળે. તો તું તારી પાર્ટીમાં 2.5 કરોડ સાચવીને દે. અમે ભારતીય જનતા પાર્ટી પાસેથી અમારે ગામનો વિકાસ અમે કરીએ જ છીએ અને સરકાર કરે જ છે વિકાસ. બાકી ખોટો જશ લેવા ભાઈ નીકળમાં. બાકી પુરાવા સાથે જ્યારે જોઈએ ત્યારે અમે પુરાવા સાથે આપશું. અને હવે વાત એવી આવશે કે મેં તો ખાલી કીધું છે કે 10 કરોડ મંજૂર થયા, જોને તો વાળી વાત કરીને ભાઈ નીકળી ગયા છે. એટલે લોકો ચેતજો આવા નિમ્ન કક્ષાના રાજકારણથી. ભારત માતા કી જય, વંદે માતરમ. જે રીતે ગોપાલ ઇટાલિયાની વાતને ખંડન થઈ રહ્યું છે અથવા તો તેમને પડકાર ફેંકવામાં આવી રહ્યું છે, તેની આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.